તો આજે આપણે જાણીશું વ્યથાના વિતક, જેના લેખક છે જોસેફ મેકવાન. વ્યથાના વિતક જે રેખાચિત્ર છે એમાં આપણે કેટલાક પ્રકરણોનું ટૂંકસાર જોઈશું અને તેના વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો લેખકનો ટૂંક પરિચય. નામ છે જોસેફ ઇગ્વાસ મેકવાન. જન્મ 9 ઓક્ટોબર 1936 ના દિવસે થયો હતો. તરણોલ, આણંદ જિલ્લામાં જે આવેલું છે તરણોલ, એ ત્યાં થયો હતો. મૃત્યુ 28 માર્ચ 2010, ઉંમર 73 વર્ષની વયે થયું હતું. નડિયાદ, ગુજરાતમાં. નોંધપાત્ર સર્જનમાં છે વ્યથાના વિતક અને આગણિયાત. વ્યથાના વિતક શબ્દનો અર્થ આપણે સમજીએ. વ્યથા એટલે શારીરિક તેમજ માનસિક દુઃખ, પીડા, તકલીફ, વેદના. વિતક એટલે હૃદયને સ્પર્શે તેવી ટૂંકી, ગહન, સંવેદનાત્મક રચના. આ પુસ્તકમાં દરેક રચના માનવીની અંદરની વ્યથાને વ્યક્ત કરે છે. આ પુસ્તકમાં વ્યથાને માત્ર દુઃખ નહીં, પરંતુ ચેતનાને જાગૃત કરનાર જીવન અનુભવ તરીકે રજૂ કરવામાં આવી છે. હવે આપણે એક એક પ્રકરણનો ટૂંક સાર જોઈએ. ભવાન ભગત. અહીં ભવાન ભગતની કથા આપેલી છે, જેણે વનવાસમાં 12 વર્ષ ગાળ્યા બાદ ગામમાં પાછો આવીને તુલસીનો ક્યારો બનાવ્યો. તેમની પત્નીના મૃત્યુ પછી તેમણે મોટા દીકરાના લગ્ન કર્યા, પણ પુત્ર વધુનો વ્યવહાર સારો નહોતો. જ્યારે ભવાન ભગતને કોલેરા થયો ત્યારે દીકરો અને પુત્રવધુ તેમની સેવા કરવાને બદલે તેમને ત્યજી દેવા તૈયાર થઈ ગયા. એક તુલસીદાસ નામના ભીલ યુવકે આ વાત જાણી અને ભવાન ભગતને ગામના પાદરે રહેતા મેઘા નામના ભીલ પાસે મોકલ્યા. મેઘાએ ભવાન ભગતને આદર આપ્યો. જ્યારે ગામના લોકો ભવાન ભગતને પાછો લઈ જવા આવ્યા ત્યારે ભગતે પુત્ર અને પુત્રવધુને સાર્વત્રિક પ્રેમ અને સેવાના માર્ગે વાળવાનો ઉપદેશ આપ્યો. અંતે ભવાન ભગતે પુત્રવધુને માફ કર્યા અને તેમને માન આપીને વાત કરીને સંતોષની અનુભૂતિ કરી. વ્યથાના વિતકમાં લેખક જોસેફ મેકવાન જ્યારે નાના હતા ત્યારે ભવાન ભગત એમને જે એમની ઝૂંપડી વનવગડામાં બનાવી હતી ત્યાં રહેતા હતા. બધા બાળકોને કેટલીય વિદ્યાઓ તે શીખવતા હતા. શારીરિક વ્યાયામ રૂપે હોય, ચાહે કે તીરકોમઠું ચલાવવું હોય કે કંઈ પણ. અને રાત્રે તો જુદી જુદી એવી વાર્તાઓ કહીને બાળકોનું મનોરંજન પણ કરતા અને ભક્તિ અને ઈમાનદારીના પાઠ પણ એમને શીખવતા હતા. હવે એક બીજી વ્યથાના વિતકમાં એક રેખાચિત્ર છે. હતી ત્યારે મારે 3 માં હતી. લેખક આ ટાઇટલ સાથે લખે છે. પહેલી માં જન્મદાતા આ તે માં છે જેને લેખકે પોતાના બાળપણમાં ગુમાવી દીધી હતી. આ માતાના અભાવને કારણે લેખકના હૃદયમાં ઊંડો ખાલીપો રહી ગયો હતો. બીજી માં મમતા આપનાર. લેખક જ્યારે મોટા થયા ત્યારે તેમની પુત્રીની બાળ સહેલી હીરાના તેમણે માતા જેવો સ્નેહ અને હૂંફ અનુભવ્યો હતો. એટલે કે લેખકના જે બાળપણમાં સહેલી હતા એ એની માં જે હતા એ ખૂબ જ લેખકને, કારણ કે લેખકની જે સગી માં હતી એ તો મૃત્યુ પામી હતી. તેથી આ મમતા આપનાર બીજી માં લેખકને મળે છે, જે સ્નેહ અને હૂંફ આપે છે. લેખક કહે છે કે હીરાનો પ્રેમ અને સંભાળ તેમને જન્મદાતા માતાની યાદ અપાવે છે અને તેના ખાલીપાને ભરે છે. ત્રીજી માં લેખકના કાકી છે.
એને એમના કાકા પણ ખૂબ સ્નેહ કરતા. એમને પગે તકલીફ હોવા છતાં પણ લેખક માટે ખૂબ મહેનત અને પ્રેમ કરતા. જ્યારે લેખકના પિતા ગુસ્સે થઈ જતા ત્યારે એમના કાકા વચ્ચે પડીને લેખકને બચાવતા. એ જ રીતે એમના કાકી પણ પોતાના દીકરાની જેમ એક અનાથ, કારણ કે સગી માં નહોતી તો પોતાના દીકરાની જેમ એને ઉછેર કર્યો. જેણે લેખકને માતાની જેમ લાડ કર્યા હતા. તેઓ લેખકને બજારમાંથી જાત જાતની વસ્તુઓ લાવી આપતા, ખાસ કરીને સિંગપાક, પેડા અને મમરાના લાડુ. આ રીતે તેમણે માતાની ગેરહાજરીમાં પ્રેમ અને મમતા આપી. લેખકના કાકીએ તેમને અત્યંત લાડકોડથી ઉછર્યા હતા. ભગવાનનું માણ. હવે આ પ્રકરણમાં લેખકે ગ્રામીણ જીવનમાં જોવા મળતી કઠોર જાતિ પ્રથા અને આબડછેટની પીડા વર્ણવી છે. તે સમયે દલિત સમાજના લોકોને ગામના કૂએથી સીધું પાણી ભરવાનો અધિકાર નહોતો. તેમણે ઉચ્ચ વર્ણના લોકોની દયા પર નિર્ભર રહેવું પડતું હતું. હવે લેખક બચપનથી જ પાણી ભરવાનું કામ કરતા હતા. હવે જ્યારે એકવાર લેખક પોતાનો કડવો અનુભવ રજૂ કરતા કહે છે, નાનપણમાં તેઓ પાણી ભરવા જતા ત્યારે તડકામાં કલાકો સુધી ઊભા રહેવું પડતું, જ્યાં સુધી કોઈ સવર્ણ વ્યક્તિ આવીને તેમના વાસણમાં ઉપરથી પાણી ન રેડે ત્યાં સુધી તેમને તરસ્યા રહેવું પડતું. પાણી જેવી પાયાની જરૂરિયાત માટે લેખક ભોગવેલ આ અપમાન અને લાચારી સમાજની ક્રૂર અસમાનતાને છતી કરે છે. તો મિત્રો, પ્રાચીન સમયમાં આપણા ગામડાઓમાં જે આબડછેટની જે પ્રથા હતી એના કારણે જે ખૂબ તકલીફ જાતિ પ્રથાના લીધે દલિત સમાજના લોકોને ભોગવવી પડી હતી. તેમાં લેખક પોતાનો અનુભવ પણ લખે છે કે એકવાર એમના જે હમ ઉંમરના એક હતા દીકરી, એને જ્યારે પાણી ભરી આપવા પ્રયત્ન કરે છે તો બેડાનું પાણી ખેંચતા ખેંચતા લેખક મદદ કરે છે. ખાલી એ મદદ કરવાના કારણે આ ઘટના એક પાદરી જોઈ જાય છે અને પાદરી જઈને ગામના આગેવાનોને વાત કરે છે. અને જ્યારે લેખક જ્યારે આ ઘટના ઘટી ત્યારે કહ્યું હતું એક તો ભગવાનના માણસ છે, એ તો ના કે, પરંતુ એમને જ આગેવાનોને જાણ કરી અને ગામના આગેવાનોએ ભેગા થઈને લેખકને ઠપકો આપવો એમને સાંભળવું પડ્યું હતું કે આ રીતે કેમ કર્યું એમ. હેજલ પદમણી આ પણ એક રેખાચિત્ર લેખક આ વ્યથાના વિતકમાં લખે છે. રૂડો અને તેની રૂપનો અંબાર એવી પત્ની હેજલની આ એક કરુણ કથા છે. હેજલના અદ્ભુત સૌંદર્ય અને મધુર કંઠથી આખું ગામ મોહિત છે. તેથી તે પદમણી કહેવાય છે. સુખી દાંપત્ય જીવનમાં સંતાનનો અભાવ અને રૂડાને લાગેલી પેટની અસાધ્ય બીમારી વાર્તામાં વળાંક લાવે છે. અંતે હેજલનું લાવણ્ય અને રૂડાનું શારીરિક બળ કુદરતની ક્રૂર નિયતિ સામે હારી જાય છે, જે માનવીય લાચારીને હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. હવે મુખ્ય વિષય વસ્તુ. આ રેખાચિત્રમાં મુખ્યત્વે નીચેના વિષયો આવરી લેવામાં આવ્યા છે: દુઃખ અને પીડાનો અનુભવ, જીવનના સંઘર્ષ, એકલતા અને આંતરિક સંવાદ, માનવીની આશા અને સહનશક્તિ વગેરે આ રેખાચિત્રમાં જોસેફ મેકવાને ઉપસાવી આપ્યા છે. ભાષા શૈલી અને સંવેદના. લેખકની શૈલી સરળ પરંતુ અસરકારક ભાષા છે. પ્રતીક અને રૂપકનો સુંદર વિનિયોગ કર્યો છે. ભાવાત્મક પદ્ય જાણે કે વાંચતા હોય, માનવીય સંવેદનાનું જાણે કે ચિત્રણ કર્યું હોય. રચનાઓમાં માનવીયના ભાવો જેવા કે દુઃખ, એકલતા, ભય, આશા, પ્રેમ સુંદર રીતે વ્યક્ત થયા છે.
સામાજિક સંવેદના. આ પુસ્તકમાં સમાજની વિસંગતિઓ, ઉપેક્ષાઓ, ગરીબી અને માનવીય મૂલ્યોનો પતનનો સંવેદનશીલ ઉલ્લેખ લેખકે કર્યો છે. આધ્યાત્મિક ભાવધારા. વ્યથાને આધ્યાત્મિક રીતે જીવન શોધન અને આત્મચિંતન સાથે જોડવામાં આવી છે, જે વાચકને આંતરિક યાત્રા તરફ દોરી જાય છે. જો તમે ધ્યાનથી આ વિડીયો જોયો હોય તો મિત્રો, આ બે પ્રશ્નોના જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર આપશો. વ્યથાના વિતક પુસ્તકના લેખક કોણ છે? જોસેફ મેકવાન, બી ઉમાશંકર જોશી, સી ઝવેરચંદ મેઘાણી, ડી પન્નાલાલ પટેલ. કોમેન્ટ બોક્સમાં તમે ટૂંકમાં જવાબ આપી શકો છો કે 1 A, બી, સી, ડી જે તમે પસંદ કરો એ. નંબર 2, ભગવાનનું માણ પ્રકરણમાં મુખ્યત્વે કઈ સામાજિક સમસ્યાનું વર્ણન થયેલ છે? એ બેરોજગારી, બી દહેજ પ્રથા, સી અંધશ્રદ્ધા, ડી જ્ઞાતિ પ્રથા અને આભડછેડ. જો મિત્રો આનો જવાબ તમે ટૂંકમાં કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અને આવા સાહિત્યને લગતા તમામ વિડીયો મારી ચેનલ પર અવેલેબલ છે, તો તમે જરૂરથી ચેનલની મુલાકાત લઈ અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.